અને આ જે પેપર લઈએ ને પેપર લેવી ને આખો સિલેબસ છે, તમારથી નથી થતો કાંઈ નહીં, જે આવડે એની તો તૈયારી કરીને આપો તો એનું તો ખબર પડે છે. મને આવડે છે, માની લો 3 ચેપ્ટર છે, 4 માની લો જે 100 and 100 છે કંપની એકાઉન્ટમાં, આજે ટેસ્ટ છે તો તમે 3 4 જે એમ કહું છું 100 and 100 જે આપ્યા 2 આપ્યા તોય ભલે જે આપ્યા હોય આપણે એટલું તો કરી. માની લો મને કંપનીમાં ખાલી શેર બોડીનો ટોપિક આવડે છે, બીજા એકેય ટોપિક નથી આવડતા, તો કાંઈ નહીં કંપની એકાઉન્ટનું જે શેર બોડી એ તો પ્રોપર કરી લો, બાકી નહીં અડતા. એની ટ્રાય કરો કે આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન આવ્યો, આમાં હું કેટલું અટેન્ડ કરી શક્યા એ તો જુઓ, એનો કોન્ફિડન્સ વધારો. નથી આવડતું એને ભૂલી જાઓ, નેક્સ્ટ એક્ઝામ આવશે ત્યાં સુધી થોડી થોડી તૈયારી કરશો, જેટલું થાય એટલું કરો, પણ જે કરો એ પ્રોપર કરો, બરોબર છે? એટલે ટેન્શન એ ઘટતું જાય ઓટોમેટિક. ચલો તો બધી આપણે લાસ્ટ આપણે ડિસ્કશન કર્યું તો સમ ઓફ ડિજિટ ઓફ યર. ચલો 2 ટોપિક આ ચેપ્ટરના બાકી પૂરા કરીએ. એક નાની એવી થિયરી અને એક ઘસોરો લખવાની બીજી રીત. ચલો તો હવે જોઈએ. અત્યાર સુધી આપણે શું લખતા? આમ લખતા ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, આવું લખતા ને આપણે, જે એસેટ નું ટૂંકમાં નામ આપ્યું હોય. તો આ ઘસારો લખવાની, ફરીથી વર્ડ બોલો, લખવાની, રેકોર્ડ. આ રેકોર્ડ કરવાની, ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની 2 રીત હતી. ડેપ્રિસિએશનની જર્નલ રેકોર્ડ કરવાની 2 મેથડ છે. એક મેથડ નો આ જે લખ્યું ને એનું નામ હતું ચાર્જ ટુ એસેટ. ચાર્જ કરો એટલે વસૂલ કરો, ઉધારો. ઘસારાને ઉધારો કોના નામે? મિલકતના નામ, એટલે નામ પડ્યું ચાર્જ ટુ એસેટ. તો ઘસારો લખવાની રેકોર્ડ, જર્નલ, એક રીત શીખાતા. હવે હું આ બીજી રીત શીખવવા જઈ રહ્યો છું. એમાં બી ડેપ્રિસિએશન તો આમ જ લખાય, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. પણ હવે મશીનના નામે જમા નહીં કર્યો, ડેપ્રિસિએશન પ્રોવિઝનના નામે લખશું. પ્રોવિઝન નથી, તેનું બીજું નામ છે, અથવાનું બીજું નામ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. 11-12 માં આવી ગયું હતું ઘાલખાદ અનામત, એવું કઈ આવ્યું હતું? ઘાલખાદ અનામત ક્યાં લખતા? ઘાલખાદ અનામત યાદ કરો ને, બેલેન્સ શીટમાં એસેટ સાઈડ મિલકતમાં નીચે માઇનસ કરી લખતા ઘાલખાદ અનામત. નહીં સર એવું નથી શીખ્યા, તો હમણાં શીખવાડવાનું પહેલેથી. આ જે મેથડ હતી એનું નામ હતું ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. તો ઘસારો લખવાની આ 2 રીત હતી. ગણવાની કેલ્ક્યુલેટ કરવાની, ડેપને કેલ્ક્યુલેટ કરવાની. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની બહુ બધી રીત શીખા. કઈ પહેલા શીખા? એસએલ, પછી ડબલ્યુ, પછી ડિપ્લેશન, પછી અવર મેથડ, પછી યુનિટ મેથડ, અને પછી સમ ઓફ ડિજિટ મેથડ. હવે યાદ આવી ગયું? તો આ ઘસારો ગણવાની, રૂપિયા ગણવાની રીત હતી. અને ગણ્યા પછી એને શું કરવા પડે? લખવા પડે. લખવું એટલે રેકોર્ડ. રેકોર્ડની 2 રીત છે અને લખવાની 3, 4, 5, 6, 9, 10 રીત હતી. પણ આટલી રાખી છે આપણે, તો આટલી શીખવાની છે. સમજાણું થોડુંક ખાલી? તો હવે હું આ રીત શીખવવા જઈ રહ્યો છું તમને.
ગણવાની નહીં, ગણવાનું પૂરું થઈ ગયું. ગણ્યા પછી ઘસારો ગણ્યા, ગમે મેથડ થી ગણો ઘસારો. ગણ્યા પછી આમનો લખવી પડે. હા તો આમનો લખવાની રીત હવે શીખવાડો છે. તો આનું પહેલા હું ફોર્મેટ આપી દઉં છું. જો પ્રોવિઝન મેથડ આવી તો 2 ખાતા કમ્પલસરી બનાવવાના છે. કમ્પલસરી કીધું ન હોય તોય બનાવવા જ પડશે. અને એક ખાતું ઓર આવી શકે જો મિલકત વેચવામાં આવે તો, સેલ કરવામાં આવે તો. આગળનું ન આવડે કઈ ને, આટલું તો વિચારી ને સાંભળો પહેલેથી. આ તો પહેલે જ ભણો છો, બાકીના નથી આવડતો ભૂલી જાઓ. ચાલો આ નવું શીખવાડું એમાં તો ધ્યાન દેવું જોઈએ કે નહીં. ડેપ્રિસિએશન નું ચેપ્ટર જ નથી આવડતું અત્યાર સુધી, કાંઈ નહીં એને ભૂલી જાઓ. અત્યારે નવું બોલો એમાં તો ધ્યાન દેવું જોઈએ કે નહીં. ચલો ધ્યાન દેવી આપણે. તો એક ખાતું ખોલવામાં આવશે, એસેટ નું નામ, જે એસેટ હશે. જેમ કે સમજવા માટે આ દાખલામાં આપણે એસેટ નું નામ શું રાખ્યું? મશીન. તો અહીંયા એસેટ નું નામ જે આપ્યું એ લખશું. એસેટ નું ખાતું ખોલવાનું. આપણા દાખલામાં એસેટ નું નામ છે મશીન. તો આ મશીન એક ખાતું હોય. આમાં કેટલું લખાય છે આનું ફોર્મેટ લખી દઉં છું. મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. પેલા ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ નો મતલબ ગયા વર્ષનું અંત તો નવા વર્ષની શરૂઆત. તો બેલેન્સ બીડી બ્રોટ ડાઉન. આપી હોય એક્ઝામમાં તો લખવાનું, ન આપી હોય તો નહીં લખવાનું. આવતા વર્ષે હોય તો લખવાનું. કઈ ખરીદી કરો, નવું મશીન ખરીદો, પરચેઝ કરો તો એ લખવાનું. કાંઈ મિલકત ખરીદા પછી એને શું કરી નાખવી? વેચી કાઢી. જો વેચવી તો અહીંયા લખવાનું. એસેટ સેલ કરો, પણ આનો વર્ડ જે આવે એ જ લખી દો. એક્ઝેટ. ડિસ્પોઝ ખાતામાં લઈ જવાનું. બાય એસેટ. ન સમજાય તો કાંઈ નહીં, જે મેં ભણાવ્યું જ નથી. આ તો ફોર્મેટ બોલું છું ખાલી. અને જર્નલ ના આધે ફોર્મેટ શીખવાડી પછી. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. આ હું સર ઇફ એસેટ સોલ્ડ. જો મશીન વેચાય તો એની એન્ટ્રી અહીંયા લખશું. અને જો કઈ છેલ્લે બેલેન્સ પડી હોય તેને બેલેન્સ સીડી કરી દો. અને આ ખાતું હંમેશા બનશે એ હિસ્ટોરિકલ કોસ્ટ પ્રમાણે બનશે. હિસ્ટોરિકલ કોસ્ટ પ્રમાણે. આમાં રૂપિયા કોસ્ટ ટુ કોસ્ટ હશે, આમાં ઘટશે નહીં. ઘટશે એક જ કારણે, મિલકત વેચો તો, ખરીદશો તો વધશે. અને જો દાખલામાં 2 પોઈન્ટ ન હોય તો હંમેશા ઓપનિંગ ને ક્લોઝિંગ સેમ આવશે. સર કાંઈ ન ખબર પડે, કાંઈ નહીં, આપણે ક્યાં ભણાવ્યું છે. બોલો છો ફરીથી. આની અંદર જે રૂપિયા વધશે કોસ્ટ ટુ કોસ્ટ વધશે. પણ કેમ સર? કારણ કે એનો ઘસારો અલગ રાખવાનો છે. પેલું રીઝન આપ્યું. આમાં કઈ વેલ્યુ લખાય બધું? આમાં કેમ રૂપિયા વધઘટ નથી થવાના? આપણે તો ડેપ લાગે, પણ ડેપ્રિસિએશન આપણે અલગ ખાતામાં રાખવાના. એટલે જો નવી મિલકત ખરીદો કે કોઈ મિલકત વેચો તો જ આ બેલેન્સ વધે. ઓપનિંગ ક્લોઝિંગ વધઘટ થાય. અધરવાઇઝ કોઈ દિવસ વધઘટ થશે નહીં. તો આ મશીન નું ફોર્મેટ આવશે. એક ફોર્મેટ આવશે એસેટ ડિસ્પોઝલ અને એક આવશે ડેપ્રિસિએશન પ્રોવિઝન. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આપી દઉં છું. પ્રોવિઝન ને હંમેશા જમા બાકી હોય. પ્રોવિઝન ને હંમેશા શું હોય? જમા બાકી. અને વર્ષની શરૂઆતમાં ક્રેડિટ બેલેન્સ વાળી ઇન્ફોર્મેશન ક્રેડિટ સાઇડ લખાય. બાય બેલેન્સ બ્રોટ ડાઉન. તો અહીં લખી દેવાનું બેલેન્સ બ્રોટ ડાઉન. આ વર્ષે નવો કઈ ઘસારો ગણીશ અહીંયા લખીશ. ડેપ્રિસિએશન અકાઉન્ટ કરંટ યર. નવો ઘસારો ગણશું એ અહીંયા લખશું. કરંટ યર નો ડેપ. જો કોઈ મિલકત વેચાઈ જાય તો એનો ઘસારામાંથી હટાવી દેવાનો, કારણ કે વેચાઈ ગયો એટલે. ઈ ક્યાં લઈ જવાનો સર? ઘસારો વેચાઈ જાય કાઢીને ક્યાં લઈ જવાનો? એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં. સર શું કામ ના લઈ જવાનો? તો હમણાં ખાતું બનાવો ત્યારે બોલો. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. અને છેલ્લે વધે એ લખી દેવાનું.
ટુ બેલેન્સ કેરી ડાઉન. આનો મેક્સ ટુ મેક્સ ફોર્મેટ, આનાથી વધારામાં કાંઈ ન આવે. અને છેલ્લું ખાતું, આ માત્ર ખાતું મિલકત વેચાય તો બનશે. ઓનલી ઢોસાને ઓનલી asset only if asset sold. જો મિલકત વેચાય તો જ માત્ર આ બનાવ, નકર નથી બનાવ, જેનું નામ છે એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. સર ગુજરાતીમાં નિકાલ ખાતું. માલ મિલકત જે છે એને નિકાલ એટલે વેચી નાખ. તો માલ મિલકત વેચવી તો શું થાય? કોઈ મિલકત, આ મિલકત છે, આ વેચો તો શું થાય? કા પ્રોફિટ થાય કા લોસ. હા, તો આ ખાતું બનાવ્યું પ્રોફિટ લોસ જાણવા માટે. શું ગણવા માટે? કેલ્ક્યુલેટ અથવા ફાઇન્ડ આઉટ કરવા માટે. ફાઇન્ડ આઉટ, શું ફાઇન્ડ આઉટ કરવું છે? પ્રોફિટ અથવા લોસ ઓન સેલ. તો સર આગળ તો આવા ખાતા નહોતા ખોલતા, તો બધા રીઝન હમણાં સમજાવી. પેલા એટલું. આમાં શું લખશો? તો આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. આ વર્ષે આવવાનું છે ને આવતા વર્ષે આવવાનું, ફાઇનલમાં આવવાનું, રિયલ લાઈફમાં આવવાનું છે. એટલે આ તમે ભણો છો એ ખાલી એક્ઝામ માટે નથી ભણતા. ફાઉન્ડેશન જે ભણો છો એ એક્ઝામ માટે નથી ભણતા. એ રિયલ લાઈફ અત્યાર સુધી જે 12 ભણ્યા ને એમાં નક્કી નહોતું, અડધું આવતું ને અડધું નહીં આવતું રિયલ લાઈફમાં. પણ આ આવવાનું જ છે અને આના જ પૈસા તમને કમાવાના છો, મળવાના છે. તો અહીંયા પહેલું ટુ એસેટ અકાઉન્ટ હિસ્ટોરિકલ કોસ્ટ બાય depreciation provision account till date depreciation. કઈ સૂત્ર યાદ છે પ્રોફિટ લોસ નું? પ્રોફિટ લોસ નું સૂત્ર કઈ યાદ છે? શું આવે અંદાજે? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ નું સૂત્ર કઈ યાદ છે? શું હતું? ડેબિટમાં ક્રેડિટ શું થાય? આ તો બુક વેલ્યુ લખી. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રેશન. તો આપણે લખ્યું કે આપણે બુક વેલ્યુ. બુક વેલ્યુ ને કોની હારે સરખાવો તો પ્રોફિટ લોસ મળે? હા, તો સેલ વેલ્યુ લખી છે. બાય બેંક અકાઉન્ટ સેલ વેલ્યુ વેચાણ કિંમત. લો, આ બુક વેલ્યુ નેટ કરી એટલે બુક વેલ્યુ છે અને હું લખ્યું સેલ. તો બોલો સૂત્ર બોલો પ્રોફિટ લોસ નું ફરીથી. સેલ વેલ્યુ માઇનસ ડેબિટમાં ક્રેડિટ શું કરે? હા, તો આ સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. અહીંયા ઘટે તો લોસ, અહીંયા ઘટે તો પ્રોફિટ. બાય પીએનએલ અકાઉન્ટ સ્ટાર. બે માંથી કોઈ એક મિલકત ઉપર બે ન હોય, પ્રોફિટ ને લોસ ન હોય. આ વેચ્યું તો આમાં 10 નો નફો કર્યો ને 100 નો લોસ કર્યો. આ મિલકત વેચી એમાં 10 નો નફો કર્યો ને 100 નો લોસ બી કર્યો. થાય એવું ને? એક મિલકત ઉપર એક હોય એટલે સ્ટાર આપો. જો લોસ હોય તો અહીંયા લખજો લોસ ઓન સેલ. લોસ ક્યાં લખાય વાર્ષિક હિસાબમાં? પીએનએલ ખાતા. ટૂંકમાં ખાતા લોસ લઈ ગયા પીએનએલ. અને અહીંયા ઘટે અહીંયા, તો અહીંયા બી પીએનએલ જ લખશું. સ્ટાર આપો પાછો. આ શેના છે? પ્રોફિટ ઓન સેલ. મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આવી. આ ક્વેશ્ચન ની અંદર આપણે આ કામ કરવાના છે. ફરીથી એક ટોટલ કેટલા ખાતા બનાવવાના થશે? કઈ મેથડ શીખો પેલા? શેની પ્રોવિઝન મેથડ? ગણવાની કે લખવાની? હા, ઘસારો લખવાની રીત. પ્રોવિઝન હોય ત્યારે આ કામ કરવાનું છે. કેટલા અકાઉન્ટ ઓપન થાય? એક અકાઉન્ટ. અને એસેટ ખરીદીને તો લખવું પડે. એસેટ ઉપર શું લાગે? તો ડેપ્રિસિએશન લખવા માટે આ ખાતું પ્રોવિઝન.
અને મિલકત ક્યારેક વેચીશ બી ખરા, તો એના ઉપર શું થાય? પ્રોફિટ લોસ. તો પ્રોફિટ લોસ જાણવા કયું ખાતું ખુલશે? એસેટ ડિસ્પોઝલ. તો મિલકત માટે આ ખાતું ખોલ્યું, એના ઘસારા માટે આ ખાતું ખોલ્યું, અને મિલકત વેચાય એનો નફો નુકસાન માટે આ ખાતું ખોલ્યું. થોડી થોડી ખબર પડી? ચલો તો હવે આ દાખલો લખી, જર્નલ આરએવાય નો ફોર્મેટ શીખવી. અમે આનંદ શીખવાડી દીધું, જર્નલ સાથે આખા લોજિક શીખાય. ચલો તો હું સ્ટાર્ટ કરું. સાથે લખવું હોય તોય ઠીક છે, જોવું હોય તોય ઠીક છે, પણ વ્યવસ્થિત શીખી લો. ચલો, પહેલું આપણને કીધું છે એક્ઝામની અંદર, પ્રિપેર કરો મશીન અકાઉન્ટ, જર્નલ બી લખો, પ્રોવિઝન ખાતું બી બનાવો, એસેટ ડિસ્પોઝલ બી બનાવો, અને પ્રોફિટ લોસ બી ગોતો. ખાલી એમ કીધું તો પ્રોફિટ લોસ ગોતો તો આ બધું બનાવવું પડે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ચલો તો આની જર્નલ બી લખતા જઈએ આપણે. ચલો તો જર્નલ લખીએ. ટાઇટલ હું લખવાનું પહેલા? ઇન બુક ઓફ. જો નામ ન આપ્યું તો ડેશ કરીને મૂકી દો. શું લખીએ છીએ આપણે? જર્નલ એન્ટ્રી. આનું ફોર્મેટ આવે કાંઈ? એસઆર નંબર, પર્ટિક્યુલર, ડેટ. ડેટ આપી એક્ઝામમાં તો ડેટની કોલમ લખવાની, ડેટ નથી આપી તો એસઆર નંબર લખી શકો. જેમ કે આ દાખલામાં ડેટ આપી છે, પેલા જોવો તો ખરી, આપી છે. તો આ કેસમાં હું એસઆર નંબર ન લખી આપું, ફરજિયાત ડેટ લખો સર તમે એકવાર. ભાઈ હું તો તમને જ છાપી દઉં ન કરીને, તમે જેમ લખશો એમ હું લખી. સારું લો તો હું લખી દઉં ડેટ. પછી હું લખવાનું પર્ટિક્યુલર. પછી શું બનાવવાનું? જેએફ એલએફ. હું બનાવું એલએફ. પછી બે નામ લખવાના, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. ચલો આટલું સમજાઈ ગયું પહેલા. ચલો હવે ખરીદી કરી એની જર્નલ પહેલી લખવાની છે. ડેટ આપી છે તો લખી દો 1/jan/2003. જે કોઈ લખ. હવે મનમાં જર્નલ બોલો લખવાનું કીધું. બોલો મિલકત ખરીદી એની જર્નલ આપણને આવડે? શું લખવી? મશીન અકાઉન્ટ, ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેશ નહીં લખવાનું, બેંક લખવાનું. પેલો રૂલ્સ ખબર છે ને કે 20,000 કરતા વધારે ટ્રાન્ઝેક્શન થાય રોકડેથી નહીં. શેનથી છે? બેંક. એટલે અહીંયા જયારે કેશ એવું ન લખ્યું હોય ને તો આવું સમજવાનો ચેકથી ટ્રાન્ઝેક્શન થયું હશે. ચલો તો લખી દે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયાનું ખરીદું? 1 લાખ. તો લખી દીધા 1 લાખ. નેરેશનમાં હું લખશો બાબત જેમાં? બી મશીન પરચેસ. ખાલી એટલું લખો તોય ભલે, અથવા મશીન પરચેસ બાય કેશ ચેક જે લખો. ચલો જર્નલ નું શું થાય? લેઝર પોર્શન. મને ક્યાંય કીધું બેંક ખાતું બનાવો તો ખાલી એક જ ખાતું મેન જે જરૂર છે એ બનાવી દઈશ. મેન ખાતાનું નામ આપણે શું બનાવવું પડશે? તો એસેટ નું નામ છે મશીન, તો લખ્યું અહીંયા મશીન અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ લખીશ, પર્ટિક્યુલરમાં સામેનું નામ લખીશ, ટુ બેંક અકાઉન્ટ 1 લાખ. સર મેં કહું બોલો તમે ખોટો શીખવાડો છો. મેં કીધું શું થયું? તમે જે લખી રહ્યા હું તો ગોખી રહ્યો તો 2 મિનિટમાં કે તમે લખ્યું જો હું લખવાનું પહેલા તો પહેલી વાર ધંધો કરવી ને ત્યારે ઓપનિંગ બેલેન્સ ન હોય. પહેલી વાર મશીન કર્યું તો આને ક્યાંથી ઓપનિંગ બેલેન્સ હોય? આ મેક્સ ટુ મેક્સ ફોર્મેટ હતું. હમણાં આવશે નવા વર્ષે એ નામ આવશે. આ પહેલી વાર ખરીદ્યું ત્યારે કોઈ દિવસ બેલેન્સ હોય નહીં, એટલે નથી લખ્યો. પછી લખીશ હમણાં પાછું. લબોરો થઈ ગયું. આમાં ન ખબર પડે પૂછો સર કે આ ન સમજાડો. ક્લિયર પહેલા? ચલો આખું વર્ષ વાપર્યું ક્યાંય લખ્યું વેચ્યું? હા સર વેચી નાખ્યું. જો મશીન સોલ્ડ. વર્ષ જો અને કયું હાલે છે? 3. તો આમાં કઈ વેચ્યું છે નહીં. ચલો તો આખું વર્ષ એસેટ યુઝ થાય. વર્ષ ક્યારે પૂરું થાય? ક્વેશ્ચનમાં જોઈ લો. ડિસેમ્બર લખ્યું, માર્ચ લખ્યું, જોઈ લો.
એક્ઝામમાં આપ્યું જ હશે, ન આપ્યું હોય તો આપણે સમજો. તો અહીંયા ક્યાંક લખ્યું છે 31/12 રોજ આપણે વેચવાનું, ખરીદ્યું ક્યારે? 1/1. તો તમારે ધારવાનું છું કદાચ, તો આના આધારે ધારો તો કયું ધરાય? માર્ચ વાળું ધરાય. એટલે 3 ના ભાગ પડે એટલે ખબર પડે તમને. તો ડિસેમ્બર મોટા ભાગે ડેટ આપી હશે, પણ નો આપ્યું હોય તો હું તો એ સમજાવવા માટે આ લખ્યું છે. તો આપણે ડિસેમ્બરમાં પૂરું થાય લખી દે નીચે, અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર. અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર. ચલો, અત્યાર સુધી જર્નલ જો આપણે આવી લખતા, ડેપ્રિસિએશન એક્સપેન્સ અથવા લોસ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન લખી દેતા. જો રેટ બી આપ્યો છે, મેથડ બી આપી, 20% SLA. ચલો, લાખના 20%. અત્યાર સુધી આપણે આ લખતા, આ લખીને તો આને કહે ચાર્જ ટુ એસેટ મેથડ. કઈ મેથડ? ચાર્જ. આપણને ના પાડી ચાર્જ ટુ એસેટ ને કઈ મેથડ? પ્રોવિઝન ફોર ડેવલપ. પ્રોવિઝન મેથડ બનાવો. તો આ બદલે મારે અહીંયા મશીન ના બદલે, આ યાદ રહે ને એટલે હું રવાઈ દઉં, મશીન ના બદલે મારે શબ્દ એટલે એક્ઝામ આમ છે કે નથી લખવાનું, સીધું લખવાનું, પણ આ યાદ રહે હું બદલું એટલે આમ લખું છું, ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. આ શબ્દ વાપરો. રૂપિયા તો આના જ રહે 20,000. એટલે ફરક શું થયો? જોજો ફરક શું થયો. ચાર્જ ટુ એસેટ માં ડેપ ક્યાં લખતા? ચાર્જ ટુ એસેટ માં ડેપ ક્યાં લખતા? મશીન ખાતામાં કઈ બાજુ? તો શબ્દ જમા બાજુ લખતા. એ જ કામ કરવાનું છે, પણ આના બદલે નવું ખાતું ખોલી લખશું તો જમા જ ઘસારા, પણ ઘસારો લખવા માટે નવું ખાતું ખોલી દીધું. કયું? ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ? ડેપ્રિસિએશન. ડેટની કોલમમાં ડેટ 31/12/03. સામેનું નામ લખ્યું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા લખું? પણ લાવ્યા ક્યાંથી? દાખલામાં ગણતરી દેખાડે. અહીંયા વર્કિંગ નોટ અહીંયા બનાવું છું. ચલો, કેટલામાં મિલકત ખરીદી? ઓરિજિનલ કોસ્ટ ઉપર લાગે. SLM માં ડેપ કઈ વેલ્યુ ઉપર લાગે? ઓરિજિનલ કોસ્ટ. ખરીદ કિંમત ઉપર લાગે. ખરીદ્યું કેટલામાં? 1 લાખ. બોલોના 20%. તો આ 20,000 ડેપ આપણે આમ ગણ્યો છે, ઉપર કહી દીધું કે ભાઈ 20 અમે આમ લખ્યા છે. થોડું સમજાણું પાછું. ચલો, આ ખાતું મને બનાવવાનું કીધું છે ડેપ્રિસિએશન. કદાચ બનાવવાનું કીધું હોત તો આપણે એકવાર આગળ શીખાતા, યાદ હોય તો પાછું લખી દીધો. એકવાર નથી કીધું તોય બનાવી દો. ડેપ્રિસિએશન ખાતામાં જર્નલ આવડે તો પોસ્ટિંગ આવડવી જોઈએ. કઈ બાજુ? ડેબિટ સાઇડ. ડેટની કોલમમાં ડેટ. બોલો સામેનું નામ? ટુ. ના લખતા હતા સામેનું નામ મશીન, પણ અહીંયા સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા છે? 20,000. ચલો, આ બી પૂરું થઈ ગયું. આપણે બાબત જેમાં હું લખશું તો અહીંયા લખતા હતા એ બિંગ ડેપ્રિસિએશન પ્રોવાઇડ. પ્રોવાઇડ નો લખો હોય તો કેલ્ક્યુલેટ કરો, ચાર્જ કરો, કોઈ પણ વર્ડ લખો. તો બિંગ ડેપ્રિસિએશન પ્રોવાઇડ ઓન અ મશીન. એસેટ બોલો, મશીન બોલો. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે બેલેન્સિંગ થાય કે ક્લોઝ થાય? ક્યાં ક્લોઝ કરતા? હા, તો પીએન માં બંધ કરું છું. PNL અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ટુ ડેપ્રિસિએશન. ચલો, તો આ ખાતું બંધ કરવા જો જમા ઘટે. જો અહીંયા ઘટે છે. તો આ જર્નલ લખીને ખાતાને બંધ કર્યું કહેવાય. બે બાદનો સરવાળો મેચ થાય તો બંધ કર્યું કહેવાય. અને મેચ કરવા અહીંયા જમા લખવા પડે. તો જો જર્નલ લખી ટુ ડેપ્રિસિએશન. અને હવે સામેનું નામ લખી દઈશ. બોલો સામેનું નામ? અને સામેનું નામ PNL. તો અહીંયા લખી દઈશ વર્ષના અંતની ડેટ, સામેનું નામ બાય PNL અકાઉન્ટ. એટલે નોમિનલ ખાતું બંધ થઈ ગયું. જો આ બનાવવાનું કહે તો આવું બનાવો. આપણને નથી કીધું છતાં બી એકવાર શીખી લઈએ.
અહીંયા હું લક્ષ્ય બાબત જેમાં નેરેશન હું લક્ષ્ય બાબત છે 2 ડેપ્રિસિએશન અકાઉન્ટ ક્લોઝ અથવા ટ્રાન્સફર ક્યાં ઇન્ટુ પીએલ. આટલું ક્લિયર પહેલા? ચલો નેક્સ્ટ. બીજી કોઈ માહિતી તો આપી નથી પહેલા વર્ષમાં, તો આ કયા ખાતાનો પ્રકાર? મશીન. રિયલ ખાતાનો વર્ષના અંતે શું થાય? હા, તો આની બેલેન્સિંગ કરવાની, એટલે ટોટલ કરો પહેલા. તો આ બાદનું ટોટલ 1 લાખ. તો મારો કોઈ શબ્દ યાદ આવતો હોય તો હમણાં શીખવાડ્યું ત્યારે કોઈ શબ્દ યાદ આવ્યો હોત તો અહીંયા મેં કીધું આ ખાતામાં બેલેન્સ સેમ જ રહે, માત્ર ક્યારેક વધશે અથવા ઘટશે. કા વચ્ચે કાંઈ ખરીદી થાય, આ વેચાણ થાય, એટલે અહીંયા ઉપર લખ્યું તો હંમેશા કઈ વેલ્યુ રહે? હિસ્ટોરિકલ. સમજાઈ ગયું શું કહેતો તો એ? હા, તો જો બેલેન્સ આટલી ને એટલી રહે, જ્યાં સુધી નવું ખરીદી નહીં વેચીશ નહીં ત્યાં સુધી આમ જ રહે. લો વર્ષના અંતે બેલેન્સ બાય બેલેન્સ શીટ. કેટલા રૂપિયા? 1 લાખ. થઈ ગયું? ચલો આ બી નોમિનલ નથી, આ તો આની બી શું થાય? બેલેન્સિંગ. આની બી શું કરવાની? બેલેન્સિંગ કરો. ટોટલ પેલાનો 20,000. પ્રોવિઝન ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય એવું બોલ્યો તો? હા, તો ક્રેડિટ નું કારણ, કારણ કે જમા લખ્યું, ઉધાર કઈ નથી, આટલા માટે. લો આની બી બેલેન્સિંગ કરવાનું. 31/12/03 શું લખીશ અહીંયા? તો બેલેન્સ કેરીડ આઉટ. ચલો હવે થોડું આગળ વધીએ. હા, આ બે બેલેન્સિંગ કરીને તમે શીખા લેઝર પોસ્ટિંગ પછીનું સ્ટેપ. ચલો ટ્રાયલ બેલેન્સ બનાવો. ટીબી ઉધરસ ખાતા નહીં, ના પાડી તો કર્યું ટીબી. ચલો મશીન ખાતાની બેલેન્સ અહીંયા લખીશ કે નહીં? ચલો મશીન ખાતામાં કેટલી બેલેન્સ છે? 1 લાખ. ક્રેડિટ છે ને? હા, ડેબિટ લખ્યું ભલે ક્રેડિટ. ચલો આ પ્રોવિઝન ખાતાની બેલેન્સ ડેપ પ્રોવિઝન. બોલો ડેપ પ્રોવિઝન ની કઈ બેલેન્સ છે? કેટલા રૂપિયા? 20,000. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો બીજી ઓબ્જેક્શન નો લેતા સરવાળો મેચ નથી થતો, કારણ કે પૂરા ડેટા નથી, કેશ ની માહિતી નથી લખી આપણે. કેશ ખાતું નથી બનાવ્યું એટલે બોલો ખબર પડી. કેશ ખાતું નથી બનાવ્યું, બેંક ખાતું નથી બનાવ્યું, ખાલી મશીન, એટલે ડેટા મેચ નથી થતા. બધા ડેટા લખવી તો મેચ થઈ જાય, પણ આપણે બધાનું કઈ કામ નથી. ચલો હવે વાર્ષિક હિસાબ બનાવીએ ને ક્યાં લખશું? આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવી એમાં ક્યાં લખશું? આ બેલેન્સ શીટમાં. ક્યાં લખશું? મિલકત ક્યાં હોય? મિલકત એસેટ સાઈડ, તો એસેટ સાઈડ. ચલો મશીન કેટલા રૂપિયાનો બોલે છે? 1 લાખ. આ લાખ લખ્યા. અને બોલો ડેપ્રિસિએશન આનો જ છે? આ ડેપ્રિસિએશન આનો છે? હા, તો નિયમ એવું કે મિલકતનું જે પ્રોવિઝન, જ્યાં ઘસારાનો પ્રોવિઝન છે, જે મિલકતનું હોય એની નીચે માઇનસ કરીને લખવાનું. કેમ માઇનસ કરી? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. જો આ ક્રેડિટ બેલેન્સ છે તો લેસ કરવા. ડેપ્રિસિએશન પ્રોવિઝન લખતા ને 11-12 માં ગાલ ખાદ અનામત અહીંયા લખતા. એવી રીતે આ બીજું ને લખતા ઘસારાની અનામતની જોગવાઈ કરવા આપ્યું છે. ઘસારા અનામતની જોગવાઈ કરો. નથી આપ્યું સર તો હું બોલું છું 20,000. ઘરે જઈને ક્યારેક જોજો દાખલા, ક્યારેક જ આપતા, બધા દાખલા ન આપતા. 1 લાખમાંથી 20 ગયા, બોલો કેટલા વધ્યા? તો આવી રીતે લખવામાં આવે બેલેન્સ શીટમાં. આ માહિતી આમ જાય. તો તમને કીધું કાચા સરવૈયાની કેટલી અસર આપવાની? કાચા સરવૈયાની કેમ 1 2 કા નહીં? કારણ કે એક અસર ઓલરેડી અપાઈ ગઈ. ક્યાં આપી નાખી સર? મને દેખાડો નહીં કાંઈ. જો દેખાય આ ક્યાં લખ્યું? તો એક અસર દે મશીન ખાતામાં, અને બીજી અસર મેં જો ખાતું બનાવ્યું તો ક્યાં લખ્યું હોય? તો એક તો અસર અપાઈ ગઈ છે બેની. આ તો બીજી અસરનો મતલબ છે બેલેન્સ આપી ઈ જ ખાલી લખવાનું. એટલે કે કાચા સર્વેની કેટલી માહિતી લખો? એક વાર. એટલે કારણ કે એક અસર ઓલરેડી બેંકમાં આવી ગઈ છે, એટલે બેંક ખાતું બનાવો 2 મિનિટ. એટલે દેખાય ઘણાને, દેખાય નહીં. બેંક ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ.
સામેનું નામ હું લખીશ મશીન. કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. કાઢી બેલેન્સ. કે ખબર છે ને બેંક ને ઓવરડ્રાફ્ટ આવે. બીઆરએસ શીખા? બેંક ને જમા બાકી હોય શું કહેવાય? હા તો ઓવરડ્રાફ્ટ. બીઓડી આવ્યો. બીઓડી. કેટલા રૂપિયા આવ્યા? 1 લાખ. તો આનો મતલબ જો જર્નલ જો શું થાય? મશીન અકાઉન્ટ ડેબિટ. તો મશીન ખાતામાં 1 અસર અપાઈ ગયા. મશીન ખાતામાં તો મશીન નો 1 અસર થઈ ગયા. બેંક ખાતે હું લખ્યા? બોલો બેંક ખાતે હું લખ્યું? તો બેંક ની 1 અસર અહીંયા અપાઈ ગઈ. તો આ બે ની એક અસર અપાઈ ગઈ કે નહીં? હવે આ માહિતી જે વાર્ષિક હિસાબમાં બીજી જગ્યાએ દેખાડવાની એ બાકી છે. ટૂંકમાં આ બેયનું લેઝર પોસ્ટિંગની એક અસર અપાઈ ગઈ. બેંકમાં જમા લખાઈ ગયું, મશીનમાં ઉધાર લખાય. બોલ આ બે નોમિનલ છે. તો આ બે શું છે આપણે? એસેટ. લાયબિલિટી. આ જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ થઈ ગયું, લાયબિલિટી થઈ ગઈ. તો આ બેયની એક વાર લખી નાખ્યું, બીજી વાર લખવાનું બાકી છે. તો એ કાચા શરીરમાં માહિતી જે આવી, જો બેલેન્સ આવી, આની બેલેન્સ અહીં આવી. આ બેયની એક માહિતી લખવાની બાકી, એટલે એક વાર લખતા તમે. આ લાયબિલિટી સાઈડ લખીશ. બીઓડી. કેટલા રૂપિયા? 1 લાખ. લો પૂરું. 1 લાખ. આ પૂરું થઈ ગયું. સર બેલેન્સ શીટ નથી મેચ થઈ. મેં કીધું પેરા ડેટા મેં નથી લખ્યા. નહીં લખીને બતાડો. મેં નહીં માને. હા લો પીએનએલ શું કર્યું મેં અહીંયા? પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ, સામેનું નામ ડેપ્રિસિએશન 20,000. બીજી કોઈ માહિતી નથી તો પ્રોફિટ આવે કે લોસ આવે? અને એનએલ બોલતા નેટ લોસ. નેટ લોસ ક્યાં લખતા? વાર્ષિક હિસાબમાં. વાર્ષિક હિસાબમાં નેટ લોસ ક્યાં લખતા? લાયબિલિટી સાઈડ. એટલે મૂડીમાંથી માઇનસ બાદ કરતા. યાદ છે કે બાદ કરતા ને? હા તો માઇનસ એનએલ. કેટલા? બોલો બે બાદનો સરવાળો થઈ ગયા. જે ખેલ છે ડબલ એન્ટ્રીનો ખેલ છે. ક્યારેક આમ હરખાય નિરાતે બેસો ને રિલેક્સ થાય કે આ ક્યાંથી ક્યાં માહિતી જાય ને કઈ રીતે મેચ થાય. આમ નિરાતે આમ રિલેક્સ થઈને આમ વિચારશો ને દેખાવા મળશે. એક વાર દેખાઈ ગયો શબ્દ, એક્ઝેક્ટ લોજિક લાગી ગયું, અકાઉન્ટ પૂરું. એ દિવસથી જ અકાઉન્ટ પૂરું. કાંઈ નથી અકાઉન્ટ. કાંઈ એટલે કાંઈ નથી, નથી. પણ એક દિવસ દેખાવો પડે. એટલે ગીત છે ખબર? વીજળીના ચમકારે મોતીડા પોરવે પાનબાઈ. વીજળીનો ચમકારાનો મતલબ વીજળી જ્યારે ચમકે એનું જે અંજવાળું પડે એ અંજવાળું કેટલા સેકન્ડ માટે હોય? એ એટલા સમયની અંદર મોતીમાં જે સોય હોય પોરવી દેવાય. વિચારો આટલા સેકન્ડ માટે તમારું, એનો મતલબ ન્યાય એમ વાત થાય છે કે મોતી પોરવાની વાત નથી થતી. ન્યાય એવી વાત થતી હતી તમારી લાઈફમાં ક્યારેક એવો એક પળ આવશે, ઈ પળ ઓળખતા શીખવાનું, અને ઈ પળમાં તમારી લાઈફ બદલી જાય. આવું છે. તો મિનિંગ બધા બહુ અલગ અલગ. તો આપણે એક દિવસની રાહ જોઈ છે કે એક દિવસ એક્ઝેક્ટ સ્પાર્ક થઈ ગયો, એ દિવસથી લાઈફ બદલી જાય. લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવતા હોય, પણ એના માટે ઓળખવાની ખબર હોય કે આ મારો ટર્નિંગ પોઈન્ટ છે કે નહીં, ઓળખવું કે નહીં. ચલો બોલશું ઓછું, આ બાજુ રહેશું. તો આ બધું નથી કરવાનું એક્ઝામમાં. આ બધું આપણને પૂછવું જ નથી. આપણને ખાલી આટલું જ પૂછ્યું હતું, જર્નલ લખો અને અકાઉન્ટ બનાવો. આ ક્યાં માહિતી છે એ ખબર પડી ગઈ, કારણ કે ચેપ્ટર 7માં આવવાનું છે કે આના વાર્ષિક હિસાબની અસર આપો. તો થોડું સમજાય એટલે મેં કીધું. ચલો પહેલું વર્ષ પૂરું. હવે શું થાય? પહેલું વર્ષ પૂરું થઈ ગયું. હવે નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ જાય ને. ચલો આગળ લઈ લો નવા વર્ષમાં. અને કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ બેલેન્સ. વર્ષની શરૂઆતમાં કઈ બાજુ લખાય? ડેબિટ સાઈડ. જો ફોર્મેટ બન્યું પાછું 1104. હું લખ્યું? ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. અને ખરીદી અહીંયા લખી હતી. જો તો બે ભેગું છે, ફોર્મેટ બની ગયું. જો ચલો આની બેલેન્સ. આ કઈ બેલેન્સ છે?
ક્રેડિટ બેલેન્સ. તો વર્ષની શરૂઆતમાં ક્યાં લખાય? જે હોય એ બાજુ લખાય. ક્રેડિટ બેલેન્સ હોય તો ક્રેડિટ સાઈડ. નવા વર્ષની શરૂઆતમાં હું લખશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન 20,000. લખાઈ ગયું? કામ પૂરું. ચલો બીજું વર્ષ વિચારો. હવે આ રિપીટ થયા કરશે. જ્યાં સુધી મિલકત વાપરીશ ત્યાં સુધી આ બે રિપીટ થાય. આ ક્યારે આવશે? આ ક્યારે આવે? જો વચ્ચે કઈ નવી ખરીદી કરું તો. જો ખરીદી કે વેચાણ નહીં થાય તો આ રિપીટ થયા જ કરશે. ક્લિયર મુદ્દો? ચલો તો સ્ટાર્ટ કરો. બીજું વર્ષ બોલો વેચ્યું છે 2004 માં ક્યાંય? હા વેચીને. પણ ક્યારે વેચ્યું? તો એનો મતલબ આખો વર્ષ વાપર્યું છે. પહેલા વાપર્યું તો શું લાગશે? ડેપ્રિસિએશન. ચલો કેટલો લાગશે? કેટલો ડેપ લાગશે ભાઈ? કેટલો ડેપ લાગશે? કયો ક્વેશ્ચન હાલતો હતી ખબર છે? પેલા અહીંયા જુઓ ને થોડી વાર તો બેટર રહેશે. ચલો આપણે આગળ વધીએ. નવો વર્ષ પાછો વાપર્યું, પાછો ડેપ ગણો. ચલો જર્નલ લખવાની છે પાછી. વર્ષના અંતે ડેપ લગાડવાનો છે. તો ડેપ્રિસિએશન ની જર્નલ પાછી ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો મશીન લખો. ક્યારે લખાય? ચાર્જ ટુ એસેટ. બોલો ચાર્જ ટુ એસેટ છે. કઈ મેથડ છે? માં તો પ્રોવિઝન લખવાનું. તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. બોલો એસએલએમ દર વર્ષે ડેપ કેવો લાગે? સેમ. તો સેમ. બાબત જેમાં શું લખશું? બાબત જેમાં બિંગ ડેપ્રિસિએશન શું કર્યું આપણે? પ્રોવાઈડ કર્યો. કોના ઉપર પ્રોવાઈડ કર્યો? મશીન. એસેટ બોલો મશીન. કરો લેઝર પોસ્ટિંગ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ. બોલો સામેનું નામ? ડેપ્રિસિએશન. લો આ સામેનું નામ આવી ગયું. જો ફોર્મેટ બનવા મળ્યું પાછું 31/12/04 સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. બોલો કેટલો ગણ્યો ઘસારો? 20. જો ફોર્મેટ બનાવ્યું તો નહીં આવી ગયું. પહેલા હું લખજો પ્રોવિઝનમાં બાય બેલેન્સ બ્રોટ. પછી હું લખજો આનો નવા વર્ષનો જે ઘસારો ગણો કરંટ યર. તો બન્યું જો ફોર્મેટ. તો જર્નલ ના આધારે ફોર્મેટ બન્યું હતું. બનાવ્યું ફોર્મેટ. ચલો એકવાર આમાંય પૂરું કરી દે. બીજા વર્ષે ડેપ ખાતામાં પોસ્ટિંગ કરો 31/12/0. ચલો ડેપ ની સામે નામ શું છે? ડેપ્રિસિએશન. તો ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 20,000. ચલો આ કયા ખાતાનો પ્રકાર? ડેપ્રિસિએશન. નોમિનલ ખાતું વર્ષના અંતે શું કરવાનું? ક્લોઝ. ક્લોઝ બોલો ટ્રાન્સફર. ક્યાં ક્લોઝ ટ્રાન્સફર કરશો? પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા ટ્રાન્સફર કરો? 20,000. 20,000 થઈ ગયા ટ્રાન્સફર. લેઝર પોસ્ટિંગ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? સોરી ડેપ્રિસિએશન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? તો પીએનએલ. 31/12/04 બાય પીએનએલ અકાઉન્ટ. અને જેવા 20 લખ્યા બે બાદનો ટોટલ સેમ. એટલે ખાતું થઈ ગયું 0. અને 0 બેલેન્સ વાળું ખાતું કોઈ ટ્રાયલ બેલેન્સમાં ન આવે. કેમ નો આવ્યું? ડેપ્રિસિએશન ખબર પડી? અહીંયા હમણાં બને તો ટ્રાયલ બેલેન્સ. તો કેમ નહોતું બનાવ્યું? અહીંયા ડેપ્રિસિએશન ખાતું કેમ નહોતું બનાવ્યું? કારણ કે 0 બેલેન્સ હતી ને એનો ખાતું ઓટોમેટિક ક્યાં વહી ગયું? તો જો ઓટોમેટિક પોસ્ટિંગ કરીને દેખાડ્યું છે. પીએનએલ માં કઈ બાજુ? પોસ્ટિંગ. પીએનએલ અકાઉન્ટમાં સામેનું નામ ડેપ્રિસિએશન. ચલો ઘસારો ગણાઈ ગયો. હવે શું? તો કે હવે મિલકત વેચી. મિલકત વેચી તેના ઉપર શું નક્કી કરવું પડે? મિલકત વેચ્યા તો આના ઉપર કઈ નક્કી કરવું પડે? પ્રોફિટ અથવા લોસ. પ્રોફિટ લોસ ગોતવા શેની જરૂર પડે? સેલ વેલ્યુ. અને ચલો સેલ વેલ્યુ તો આપી છે, બુક વેલ્યુ આપી છે, તો પેલા બુક વેલ્યુ ગોતવી પડે. બુક વેલ્યુ નું સૂત્ર હું
હિસ્ટોરિકલ કોસ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ તો અહીંયા છે. ટિલ્ડેડ ડેપ્રિસિએશન અહીંયા છે. હવે બે ડેટા ભેગા જ ન થાય તો બુક વેલ્યુ મળે? બુક વેલ્યુ જ ન મળે તો કોઈ દી પ્રોફિટ લોસ મળે નહીં. એટલે આપણે શું કર્યું? આ બે રકમ અલગ અલગ હતી ને એને આપણે ભેગી કરશું. કયા ખાતામાં ભેગી કરશું? એસેટ ડિસ્પોઝલ. ના પ્રોફિટ લોસ નક્કી થાય. ચલો નક્કી કરીએ. તો બેલેન્સ અહીંયાથી કાઢી લેવી છે આપણે, કારણ કે પ્રોફિટ લોસ નક્કી કરવો છે. ચલો તો આ ખાતું મારે અહીંયાથી હટાવવું છે. કઈ બેલેન્સ છે આને? તો આ પૈસા મારે લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? એસેટ ડિસ્પોઝલ. અહીંયા ઝીરો કરવા છે મારે. તો ક્યાં લખું તો ઝીરો થાય? પણ ત્યાં મારે લખવા પેલા જર્નલ લખવી પડે. તો હું જર્નલ લખું છું 31/12/04. ચલો ટુ મશીન અકાઉન્ટ. કેટલા લખું તો ઝીરો થઈ જાય બેલેન્સ? 1 લાખ. તો લખે લાખ. આ લઈ ક્યાં જવા છે? માની લો લખ્યા લાખ લખી દીધા. ચલો આ મેં લાખ લખી દીધા. ક્યાં લઈ જવા છે? શું કામ લઈ જવા છે? હા તો પ્રોફિટ લોસ નક્કી કરવા મેં ખાતું ખોલ્યું સ્પેશિયલ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. ટૂંકમાં મિલકતનો નિકાલ કર્યો. વેચ્યો એટલે નિકાલ કર્યો. તો પ્રોફિટ લોસ જાણવો છે મારે. લો કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ. તો સામેનું નામ લખીશ બાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. જો ફોર્મેટ બની ગયું પાછું. ઓપનિંગ બેલેન્સ, ડિસ્પોઝલ, ખરીદી કરો તો અનબેલેન્સ હોય તો. હજુ ફોર્મેટ જો ઓપનિંગ બેલેન્સ, ખરીદી કરો તો, વેચો તો, બેલેન્સ કાંઈ હોય તો. આખું ફોર્મેટ આમ બન્યું હતું. આ જર્નલ ના આધારે ફોર્મેટ હતું. ઓપનિંગ બેલેન્સ, ખરીદી, વેચ્યું તો અને બેલેન્સ પડી હોય તો. ચલો બીજું પોસ્ટિંગ ક્યાં કરી શકે? તો એક છે એસેટ ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? તો પાછી આ જર્નલ ના આધારે નવું ખાતું ખોલ્યું. જેમનું નામ રાખ્યું છે આપણે એસેટ ડિસ્પોઝલ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે આ કયા ખાતાનો પ્રકાર? જ્યાં નફો નુકસાન નક્કી થાય ને હંમેશા કયું ખાતું હોય? નોમિનલ. તો નોમિનલ ખાતાનો પ્રકાર છે. ચલો લેઝર પોસ્ટિંગ કઈ બાજુ એસેટ ડિસ્પોઝલમાં? બોલો સામેનું નામ. મશીન. તો ડિસ્પોઝલ ખાતું ડેટની કોલમમાં ડેટ. સામેનું નામ લખશું. બોલો સામેનું નામ શું છે? મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા આવ્યા? 1 લાખ. તો ટૂંકમાં જોજો બરાબર શું થયું. આખી ખેલ સમજો આખો. આ કઈ બેલેન્સ હતી? કોની હતી? કેટલા હતા? તો આ શું લખ્યું મેં જો તો મશીન ખાતું લાખ રૂપિયા ડેબિટ બેલેન્સ. શું થયું કઈ ખબર પડી? ટૂંકમાં ડેબિટ વાળી વસ્તુ ડેબિટ બાજુ જ લઈ આવ્યો પાછું. આ ખોટી બેલેન્સ હતી લાખ. કઈ બાજુ હતી? હા તો એ જ તો લખ્યું જો મશીન ખાતું ડેબિટ બેલેન્સ લાખ રૂપિયા. ટૂંકમાં હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા આવી ગઈ. ખાતાની બેલેન્સ ક્યાં લઈ આવ્યો ખબર પડી ગઈ? હા અહીંયા લઈ આવ્યા. બોલો પ્રોફિટ લોસ હવે હજી ઘટે ને ક્યાંક? શું ઘટે? ટિલ્ડેડ ડેપ્રિસિએશન. ઈ ક્યાં ભેગો કર્યો છે આપણે? હા તો આ માહિતી અહીંયાથી કાઢીને અહીંયા નાખી દેવી છે આપણે. ચલો તો અહીંયાથી મારે ઝીરો કરવા છે. આ ખાતું બંધ કરવું છે. ચલો કેટલા ઘટે છે પેલા? તો અહીંયા 40 છે. તો હું અહીંયા 40 લખું ને તો ઝીરો થાય. અહીંયા એટલે ક્યાં? પ્રોવિઝન ખાતામાં. તો આ તો ખાતું છે. નિયમ કે વિધાઉટ જર્નલ ના રૂપિયા ન લખાય. તો આપણે જર્નલ લખીને લખ્યું. કઈ બાજુ ઘટ્યા? ડેબિટ સાઈડ. તો લખીશ 31/12/04. કઈ બાજુ ઘટે? ડેપ્રિસિએશન પ્રોવિઝનમાં. હા તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. અને આ ઘટ્યા કેટલા? 40 લખ્યા. પણ આ 40 લઈ ક્યાં જવા છે તમારે? શું કામ ના લઈ જવા છે? પ્રોફિટ લોસ જાણો. તો અહીંયા સામે નામ લખ્યું ભાઈ પ્રોફિટ લોસ. નિકાલ કર્યો મિલકત. એનો પ્રોફિટ લોસ જાણવા ડિસ્પોઝલમાં લઈ જાવ છો. કરો લેઝર પોસ્ટ.
સર બાબત છે બોલજો, આની બાબત છે બોલજો. મશીન અકાઉન્ટ ટ્રાન્સફર ઇન્ટુ એસેટ ડિસ્પોઝલ. આની બાબત છે ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ટ્રાન્સફર ઇન્ટુ એસેટ ડિસ્પોઝલ. લો કરો મેજર પોસ્ટિંગ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઇડ. બોલો સામેનું નામ? એસેટ ડિસ્પોઝલ. તો જો પાછું ફોર્મેટ બની ગયું આપણું 31/12/04 ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 40. જો આ ઝીરો થઈ ગયું બેલેન્સ. જો પાછું ફોર્મેટ. હું હતું પહેલા બ્રોડ ડાઉન, પછી હું હતું અને આ બાજુ હતું અને અહીંયા શું છે? આ તો બે ડેટા ભેગા થઈને નેક્સ્ટ ફોર્મેટ આવી ગયું. બ્રોડ ડાઉન, કરંટનો ડેપ્રિસિએશન, વેચ્યું તો અને છેલ્લે કાંઈ બેલેન્સ હોય તો. વેચી નાખ્યું બેલેન્સ કોઈ દી હોવાની નથી. અહીંયા નહોતું વેચ્યું તો જો હતી બેલેન્સ, વેચાઈ ગયું તો બેલેન્સ નથી. એટલે આ ઝીરો થઈ ગયા ટૂંકમાં. અને રૂપિયા લઈ લો આ બાજુ. ચલો ક્યાં આ બાજુનો મતલબ? એસેટ ડિસ્પોઝલમાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ? તો 31/12/04 સામેનું નામ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કેટલા રૂપિયા? લો પ્રોફિટ લોસ નક્કી હવે થઈ જાય. તો હું મળ્યું પહેલા ડેબિટમાં ક્રેડિટ શું થાય? હા, તો આ જે આ 40,000 શું છે? 1 વર્ષના છે. ખરીદ્યું ત્યાંથી અત્યાર સુધીના. તો આ લખ્યું, શું લખ્યું તમે? ટીલ ડેટ ડેટ. સર એક્ઝામમાં મારા કાઉન્સ લખવાનું જ ના, કોઈ જરૂર નથી. પણ આ હું લખો એ તો ખબર પડવી છે ને, એટલે મેં રીઝન આરે લખ્યું તમને. ચલો બોલો હવે મને કહો બુક વેલ્યુ કેટલી? ચલો કેટલો નફો થયો? 60 બુક વેલ્યુ છે. નફો બોલો. તો ખાલી બુક વેલ્યુ થી નફો ન થાય, અમારે શું સરખાવવું પડશે? હા, તો વેચવું કેટલામાં? તો એની જર્નલ લખવી પડશે પાછી. ચલો મશીન વેચવી તો ધંધામાં રોકડ આવે કે જાય? તો રોકડ લખો તોય બેલેન્સ ચેક. આપણે મોટા ભાગે કયો લખી દેવાનો? બેંક. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા આવ્યા? 70,000 લખ્યા. 70. હવે જમા અત્યાર સુધી હું લખતા યાદ કરો, વેચો ત્યારે જમા હું લખતા? અહીંયા મશીન લખો. કેમ ન લખાય ખબર પડી પડે. કારણ કે ખુદ મશીન ખાતું આપણે બંધ કરીને ક્યાં લઈ આવ્યા અને પ્રોફિટ લોસ અહીંયા નક્કી કરવો છે. તો વેચવાથી જે પૈસા આવ્યા એને અહીંયા લખવા પડે. મશીન ખુદ અહીંયા છે એટલા માટે. તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. બાબત જેમાં હું લખશો? બાબત જેમાં બિંગ એસેટ સોલ્ડ બાય ચેક અથવા તો બેંક કેશ જે લખો એ. લો લેઝર પોસ્ટિંગ કરો. એસેટ ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બોલો સામેનું નામ? તો બાય બેંક અકાઉન્ટ. ચલો આ બેંકમાં 70 લખાય. કઈ વેલ્યુ છે? સેલ વેલ્યુ. લો આ કયું ખાતું છે? નોમિનલ ખાતા. વર્ષના અંતે બેલેન્સિંગ થાય કે બંધ થાય? ક્યાં બંધ થાય? પીએનએલ. ઓટોમેટિક બંધ થઈ જશે. બોલો આ બેનો સરવાળો. ચલો 1 ને 10 લાવવા અહીંયા કઈ ઘટતા છે? કેટલા ઘટે છે? હવે લખવા હોય તો પેલા જર્નલ લખવી પડે ને. જર્નલ વગર ના લખાય. તો લખો ક્યાં ઘટે છે? એસેટ ડિસ્પોઝલમાં ડેબિટ સાઇડ. તો 31/12/04. બોલો હું લખીશ? એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ. કેટલા ઘટે છે? અને આ શેના 10 ઘટા એ ખબર પડે છે. પીએ નફાના ઘટા, પીએનએલ ના ઘટા. ક્યાં નફો થાય? ચલો યાદ કરો. પાછું સૂત્ર એકવાર લખી દો. પ્રોફિટ લોસ નું સૂત્ર લખી દો એકવાર. પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બોલો સેલ વેલ્યુ. બોલો બુક વેલ્યુ. આમાંથી બાદ કરો. હવે વિચારો લો તમે જ. પોઝિટિવ જવાબ હતા આપણે શું બોલતા? અને આગળ યાદ કરો મશીન ખાતામાં ક્યાં લખતા? પ્રોફિટ થતો મશીન ખાતામાં ક્યાં લખતા આપણે? હા, તો જો ઓટોમેટિક આવી ગયા 10,000. અને બોલો સામેનું નામ? બોલો સામેનું નામ? પીએનએલ અકાઉન્ટ. લો આવી ગયું 31/12/04 ટુ પીએનએલ અકાઉન્ટ. શેના છે?
પ્રોફિટ ઓન સેલ. આખું ફોર્મેટ આવી ગયું છે. જો હું લખ્યું પેલા અહીંયા એસેટ નું નામ મશીન, ડેપ્રિસિએશન વેચવાના પૈસા અને સ્ટાર વાળો ટોપિક પીએનએલ. આવી ગયું ફોર્મેટ. એસેટ ડિસ્પોઝલ ઓનલી ઇફ એસેટ સોલ્ડ. પહેલા એસેટ ની બેલેન્સ, હિસ્ટોરિકલ કોસ્ટ, પ્રોવિઝન, ટીલ ડેપ્રિસિએશન, વેચવાથી પૈસા આવે અહીંયા ઘટે પીએનએલ પ્રોફિટ ઓન સેલ, અહીંયા ઘટે પીએનએલ લોસ ઓન સેલ. સમજાણું થોડું થોડું. તો પહેલો દાખલો હતો ને ખાલી ફોર્મેટ બનાવવા માટે દાખલો બનાવ્યો. આ ફોર્મેટ કેમ બન્યું એ શીખવાડવા માટે મેં આ દાખલો બનાવ્યો હતો. હજી ક્યાંય ન સમજાણું પહેલા પૂછો, પહેલા રિપીટ કરીએ આપણે. ચલો ફરીથી રિપીટ કરું છું એકવાર. મિલકત ખરીદે ત્યારે હું લખશો? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આટલું ક્લિયર? હવે એનો ઘસારો ગણવાનો છે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. પર ક્રેડિટ ટુ કરવાના બે ઓપ્શન છે. જો એક્ઝામમાં જો ચાર્જ ટુ એસેટ લખ્યું છે તો એસેટ નું નામ જમા કરીશ. પ્રોવિઝન મેથડ લખ્યું છે તો ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો આ દાખલામાં કીધું છે પ્રોવિઝન મેથડ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. પ્રોવિઝન ખાતામાં પોસ્ટિંગ કરીશ. આ પ્રોવિઝન ખાતામાં આપણે પોસ્ટિંગ કરેલો. ઘસારો જે ગણ્યો એ લખી દીધો. અહીંયા મશીન ખરીદ્યું અહીંયા લખ્યું. પહેલા વર્ષનો ઘસારો અહીંયા લખ્યો. ચલો ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા. વર્ષના અંતે શું થાય? તો જો બંધ કર્યા પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અને આ ખાતો બનાવવાનું કે તો મેં અહીંયા બનાવીને શીખવાડ્યું તમને. ચલો વર્ષ પૂરું તો આ બે નું શું કરવાના? બે ખાતાની બેલેન્સ. તો આની બેલેન્સ કરી, આની બેલેન્સ કરી, અને જે બેલેન્સ આવી આપણે આગળ લઈ જજો. સમજાણું થોડું? ચલો નેક્સ્ટ પોઈન્ટ. બીજા વર્ષે આ બેલેન્સ તો લખી નાખી. હવે બીજા વર્ષે જો વેચું, જો જવાબ મળ્યો હા તો પેલા ઘસારો ગણવાનો, નોમિનલ ખાતું બંધ કરી દેવાનું, વેચવાથી જે આવે પૈસા એ લખવાના. તો આ પ્રોસેસ બધી વિચારી. તો પેલા ડેપ ગણી બીજા વર્ષે. આખું વર્ષ વાપરું તો 12 મહિના પહેલા ઘસારાની જર્નલ હમણાં બોલ્યા. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અને લેઝર પોસ્ટિંગ કર્યું. ધેન આફ્ટર નોમિનલ ખાતું બંધ કરી દીધું. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. આટલું સમજાઈ ગયું? હવે મિલકત વેચીનું મારે શું નક્કી કરવું પડશે? પ્રોફિટ લોસ. પ્રોફિટ લોસ જોતા શેની જરૂર પડે? બુક વેલ્યુ. બુક વેલ્યુ ક્યાં છે? તો અલગ અલગ ખાતામાં જો હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા, ટીલ ડેટ. આ બે ખાતાની બેલેન્સ ક્યાં લઈ જવી પડશે? એસેટ ડિસ્પોઝલ. તો આ બંધ કરવાની જર્નલ, ટ્રાન્સફર કરવાની જર્નલ. ડેબિટ બેલેન્સ અને મારે ટ્રાન્સફર કરવું છે. ક્યાં ટ્રાન્સફર કરવું છે? એસેટ ડિસ્પોઝલ. તો આ જે ₹1,00,000 ટોટલ છે અહીંયા ઘટે છે. અહીંયા એટલે ક્યાં? ક્રેડિટ. કોની ક્રેડિટ? મશીન. તો જર્નલ લખી મશીન ખાતે જમા અને આ લઈ ગયા આપણે એસેટ ડિસ્પોઝલ. તો સામેનું નામ આવી ગયું. ડિસ્પોઝલ ખાતામાં ક્યાં? ડેબિટ સાઈડ. તો જો ડિસ્પોઝલ ખાતું, ડેબિટ બાજુ લાખ અને સામેનું નામ. ચલો આ તો હિસ્ટોરિકલ કોસ્ટ, બુક વેલ્યુ માટે હજી ઘટ્યું. ટીલ ડેટ ડેપ્રિસિએશન એ ક્યાં છે? ટીલ ડેટ ડેપ્રિસિએશન પ્રોવિઝન કઈ બાજુ છે? તો બંધ કરવા ક્યાં ઘટે છે? તો મેં જર્નલ લખી ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખ્યું, ડિસ્પોઝલ ખાતામાં જમા બાજુ લખ્યું, સામેનું નામ. એટલે બે બેલેન્સ અહીંયા આવી ગઈ. એટલે આ શું લખ્યું કહેવાય આપણે? આનો મતલબ આ બે અહીંયા લખ્યોનો મતલબ શું કહેવાય? બુક વેલ્યુ. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટીલ ડેટ. હવે પ્રોફિટ લોસ જોતે શું ઘટે છે? કેટલા રૂપિયા આવ્યા? સેલ વેલ્યુ. તો એ લખ્યું બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. સર મશીન કેમ જમા ન લખ્યો? આપણે તો અત્યાર સુધી મિલકત વેચતા ત્યારે મશીન જમા લખતા, કારણ કે મશીન ખાતું જ ખુદ ક્યાં આવ્યું? એસેટ ડિસ્પોઝલ. તો
તો પ્રોફિટ લોસ ગોતવો હોય તો બુક વેલ્યુ અહીંયા છે તો સેલ વેલ્યુ અહીંયા લખવી પડે. તો લખ્યું બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ લેઝર પોસ્ટિંગમાં સામેલ નામ. હવે જો અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. પણ એવું ગોખવાનું આમ જોવાનું. લાખમાંથી ચાલી ગયા કેટલા વધ્યા? 60 ની બુક વેલ્યુ, વેચો કેટલામાં? વધારે આવે ઓછા? વધારે આવે તો પ્રોફિટ કહેવાય. પ્રોફિટ ને જમા બાકી હોય, ખાતું બંધ કરવા ઉધાર. પ્રોફિટ ને જમા બાકી હોય, જમા બાદનો સરવાળો વધારે તો જમા વાળું ખાતું બંધ કરવા લખ્યું ઉધાર અને પીએનએલ ખાતે જમા કર્યો. તો યાદ કરો 11-12 મિલકત વેચાનો નફો ક્યાં લખતા તમે? કઈ બાજુ? હવે ખબર પડી હું કામ લખતા? આનો લેઝર પોસ્ટિંગ થાય. જો પીએનએલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. મશીન વેચવાનો પ્રોફિટ થયો, મશીન વેચું એનો પ્રોફિટ થયો. કેટલો થયો? 10,000. આમ લખતા તમે. અહીંયા આવવાનું કારણ આ રીઝન હતી, જર્નલ રીઝન હતું. આટલું તમારે યાદ રાખવાનું હતું. મિલકત ખરીદશું, ઘસારો ગણશું, કોકની બાકી કાઢશું, કોકને પીએલ માં ટ્રાન્સફર કરશું. નવું વર્ષ આવે તો પછીની બેલેન્સ આગળ આવતી છે લખશું, પાછો ઘસારો ગણશું, નોમિનલ ખાતું બંધ કરશું, વેચશું તો બે ખાતાને અહીંયા લઈ જશું એટલે બુક વેલ્યુ મળશે. પ્રોફિટ લોસ જાણ હોય તો સેલ વેલ્યુ લખશું. જેવું લખ્યું પ્રોફિટ લોસ મળે. તો જ્યારે બી હવે આ ચેપ્ટરમાં આ ટોપિક શીખવા બેહો ને તો મેં 5 વસ્તુ બોલ્યો ને યાદ કરવી પડે. પછી સોલ્વ કરો તો 2 મિનિટમાં આવડી જાય. તો આમ આ શીખવાનું હતું. આવડ્યું થોડું થોડું. ચલો જે લોકો લખતા છે એ લખે, જેલા ઘણા કે નથી લખવું તો કઈ ને આનો લખવું હોય તો ટ્રાય કરો. માન લો સમજવા માટે આ દાખલો 2 મિનિટ, આ દાખલો સેમટો છે પણ હું અહીંયા 20% છે ને 10% જર્નલ નો લખત મારે ચાલશે, મનમાં બોલજો. 3 ખાતા ખાલી તૈયાર કરો જેના બોર્ડ ઉપરથી નથી લખવું. ડેપ્રિસિએશન પ્રોવિઝન બનાવો, મશીન બનાવો અને એસેટ ડિસ્પોઝલ. ખાલી ફરક કરો, બાકી બધું સેમ. 20% ના બદલે 10%, બસ પ્રેક્ટિસ થઈ ગઈ. રફલી બનાવો, તમે તાર રફ પેજમાં બનાવો, કોઈ વાંધો નહીં. ન આવડી મનમાં જર્નલ બોલતા જાજો. સર હું તો ક્યુઆર ની રાહ જોઉં છું. તો ચલો એ સ્ટુડન્ટને આપણે ક્યુઆર આપી દઈએ પહેલા. ચલો એક્ઝામમાં ઘરે પ્રેક્ટિસ કરવી ને ત્યારે જો આમ ભલે પેન્સિલ થી બધું નો યુઝ કરો, પેન યુઝ કરો, રફલી એવું બનાવી દેવાનું. એક નામ બને મશીન, પછી આખું નો લખત કાંઈ ને ખાલી એમ લખી દે પણ પ્રેક્ટિસ ચાલુ રાખવી પડશે. તો મશીન અકાઉન્ટ, ડેપ્રિસિએશન પ્રોફિટ, આખું નો લખો. એકવાર ઘરે હોમવર્કમાં પ્રેક્ટિસ કરો ત્યારે અડધું લખો. ચલો મનમાં બોલવાનું, બરાબર? લખવાનું ભલે જર્નલ નથી લખવી કાંઈ પણ બોલી દેવાનું. તો જર્નલ બોલી દેશે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. અહીંયા ડેબિટ ક્રેડિટ લખો તો ભલે, નકર રફલી ચાલુ કરી દે. 1/1/2003 હું લખીશ અહીંયા સામે નામ ટુ બેંક. જો આ જર્નલ નો લેઝર પોસ્ટિંગ કરી દીધું. કેટલા ખરીદા? 1 લાખ. દાખલામાં બેંક ખાતું નથી, નો બને. આખું વર્ષ વાપર્યું તો શું લાગશે? ડેપ્રિસિએશન. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોફિટ. જો મેં સીધું લખ્યું જ નહીં, મનમાં જર્નલ બોલ્યો એટલે જર્નલ આવડી જાય ને ઓટોમેટિક ક્યાં લખાય ખબર? ભૂલથી અહીંયા ન લખાય કારણ કે આપણે જર્નલ બોલ્યા એટલે ડેબિટ ટુ ડેપ્રિસિએશન એટલે જમા બાજુ સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો ગણતરી દેખાડવી પડે. 1 લાખના, બોલો આપણે રકમ ચેન્જ કરીએ 10%. 1 લાખના 10%, 10,000. ચલો નોમિનલ ખાતું બંધ કરશો. કયું હશે નોમિનલ ખાતું? ડેપ્રિસિએશન. મનમાં જર્નલ બોલતા પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અને આ બે ખાતાને શું કરવાની? બેલેન્સિંગ. તો આ વર્ષના અંતે બેલેન્સિંગ કરી દેવાની બાય બેલેન્સ કેરીડ આઉટ. કેટલા રૂપિયા? 1 લાખ.
હવે પછી ટોટલ નો લખવાનું એવું રફલી ન કરો તો વાંધો નહીં, પણ થોડુંક તો લખ્યું એટલે ફોર્મેટ તો યાદ આવ્યું આપણને. ટોટલ આ તમે જો કેટલી વાર લાગે છે, 5-7 મિનિટમાં ક્વેશ્ચન રિવીઝ થઈ જાય. 5 થી 7 મિનિટ મેક્સિમમ. આ બેલેન્સ આગળ આવશે 1 1 4, તો બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ. પાછો અહીંયા બી ટોટલ કરશું 10,000. આ ટોટલ આગળ આવશે. શબ્દ લખી દો બાય Q2 2 બેલેન્સ કેરીડ આઉટ. આ બેલેન્સ હવે આગળ લઈ જશું. પાછી અહીંયા લખશું 1104 બાય બેલેન્સ બ્રોટ ડાઉન 10. ચલો બીજા વર્ષે મિલકત વેચી છે આપણે. હા પણ વાપરી તો ખરી ને. પાછો ડેપ ગણવાનો, મનમાં બોલવાનું સર ને. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન બાય સામેનું નામ ડેપ્રિસિએશન. SLM છે તો એવરી યર સેમ 10 જ લાગે. પાછું યાદ નોમિનલ ખાતું બંધ કરવાનું, જર્નલે બોલ દેવાની P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. હવે મિલકત વેચી તો આ બે ખાતાની બેલેન્સ ક્યાંક લઈ જવી પડશે. ક્યાં લઈ જવી પડશે? એસેટ ડિસ્પોઝલ. તો મનમાની પહેલા જર્નલ બોલવાની, એસેટ ડિસ્પોઝલ ખાતામાં. ચલો આ બંધ કરવાની જર્નલ મનમાં બોલવાની, એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો મશીન ખાતામાં જમા બાજુ, સામે નામ લખશું બાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ લાખ. તો આ બેલેન્સ વહી ગઈ અહીંયા ઉચકીને. સામેનું નામ લખી દેશ ટુ મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. એમ આ બેલેન્સ ઉચકીને ત્યાં લઈ જવાની છે. તો હવે અહીંયા ઘટે છે મને, અહીંયા 20 છે ટોટલ, અહીંયા ટોટલ 20 લાવવા ઘટે છે. કેટલા ઘટે છે? તો મનમાં જર્નલ બોલીને પૂરા કરી દેવા. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ 20. જેવા લખ્યા તો 20 અહીંયા આવી ગયા. સામેનું નામ લખી દો ક્યાંથી લાવ્યા, તો સામેનું નામ લખશું બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા લાવ્યા? 20,000. આ વેચવાના પૈસા અહીંયા લાવવા પડે. તો પાછી જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન ડિસ્પોઝલ. સરસ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. વેચવાથી કેટલા આવ્યા? 70. હજુ ઓટોમેટિક હવે આ લખશો ને અહીંયા ઘટશે, કારણ કે બુક વેલ્યુ કેટલી જોવે અને વેચવા થયા કેટલા? ઓછા આવ્યા. ઓછા ને તો અહીંયા ઘટ્યા. તો મનમાં લોસ ક્યાં લખાય? P&L માં. હા તો જર્નલ પડી P&L અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. સામેનું નામ બાય P&L અકાઉન્ટ અને લખશું લોસ ઓન સેલ 1 લાખ. ક્લિયર થઈ ગયો ટોપિક? તો બસ જર્નલમાં ખાલી એક જ નામ બદલ્યું, બાકી બધી જર્નલ સેમ હતી. અને એક નામ બદલવાના કારણે એક નવું ખાતું આ ખુલ્યું અને નવું ખાતું આ ખુલ્યું. હવે આ જ દાખલો માની લો ટેમ્પરરી. SLM ના બદલે આ જ દાખલો WDV આપ્યો તો તમારા મતે કઈ જર્નલ બદલશે? ફરીથી મારો શબ્દ સાંભળો પેલા. હું SLM ની બદલે WDV કરીશ તો મારી જર્નલ કઈ બદલી જાય? જર્નલ નહીં બદલે અમાઉન્ટ. તો મગજમાં કોન્સેપ્ટ સેટ થઈ ગયો કે જર્નલ તો મારે કોઈ ચેન્જ નથી કરવાની. મારી જર્નલ તો આ જ આવશે, અમાઉન્ટ બદલશે. ચલો મનમાં પાછી જર્નલ બોલવી, WDV ફોલો કરવી. છેલ્લો પોઈન્ટ. ચલો મશીન અકાઉન્ટ.
એક ખાતું ખોલશું ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો બોલીએ મનમાં જર્નલ પાછી. મિલકત ખરીદ આ દાખલો WD 1/1/2003 ના રોજ મિલકત ખરીદ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 1 લાખ. મશીન આખું વર્ષ વાપરું ડિસેમ્બરમાં પૂરું થાય તો આની જર્નલ ઘસારાની જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો પ્રોવિઝન ખાતામાં જમા બાજુ પાછો સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. રૂપિયા ગણતરી દેખાડવી પડે. તો 1 લાખની મિલકત પહેલો વર્ષ છે તો લાખ રૂપિયામાં ખરીદી. રેટ આનો જ છે 20% પાછો. બીજો રેટ આપ્યો નથી મને. 1 લાખના 20%. કેટલા આવ્યા? પાછું મનમાં જર્નલ ડેપ્રિસિએશન નોમિનલ ખાતું બંધ કરી દીધું હશે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. આ ખાતાની બેલેન્સ કરી નાખશું આપણે. ચલો બેલેન્સ લખી નાખશું બાય બેલેન્સ કેરી ડાઉન. કેટલા રૂપિયા? 1 લાખ. આની બી બેલેન્સ કરી નાખશું પહેલા. ટોટલ 20,000. અહીંયા બી ટોટલ 20,000 લાવવા ઘટ્યા તો લખી દઈશું તો બેલેન્સ કેરી ડાઉન. ચલો આ બે બેલેન્સ નું શું કરશો? નોમિનલ છે બે ના, તો આ બેલેન્સ મારે કાઢી તો આગળ લઈ બી જવી પડે નવા વર્ષે. તો નવું વર્ષ અહીંયા લખીશ પહેલા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ. આ બેલેન્સ મારે અહીંયા લાવવી પડશે પહેલા તો અહીં લખીશ 1104 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. સર અહીંયા બ્રોટ ડાઉન નો લખો બીજો કઈ લખીએ કઈ? ઈ પણ નથી લખો ત્રીજો લખી શકાય. હા, આને ઓપનિંગ બેલેન્સ કહે તો ઓપનિંગ બેલેન્સ લખી શકો. આને કહેવાય ક્લોઝિંગ. તો ક્લોઝિંગ બેલેન્સ એવું લખી શકો. ચલો બીજા વર્ષે વેચું પણ વાપરું તો ખરી ને. મનમાં ડેપની જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો પ્રોવિઝનમાં જમા બાજુ ચાલ. હવે ઘસારો કેટલો લાવ્યા ક્યાંથી? તો આપણે પેલા બતાડો આ કેટલા છે? 1 લાખ ઉપર ઘસારો કેટલો લાગી ગયો? તો મારે જો અહીંયા આ ડેટા યુઝ કરવા પડશે. આ બે ડેટા WD માં કઈ વેલ્યુ ઉપર લાગે? નવા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ ઉપર લાગે. આ બુક વેલ્યુ નથી, આ તો હિસ્ટોરિકલ કોસ્ટ છે. બુક વેલ્યુ નું સૂત્ર હું હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ. હા, તો હિસ્ટોરિકલ કોસ્ટ આ ટિલ્ડ ડેટ આવે તો પેલા લાખ માંથી 20 હટાવવાના. અહીંયા ગણતરી દેખાડવી પડે 80,000 અને એના ટકા કેટલા? 20%. બોલો કેટલા? આ ક્યાંથી લાવાય ઈ ખબર પડ્યું છે. WDV માં દરેક વર્ષની શરૂઆતની બુક વેલ્યુ પર શરૂઆતની બુક વેલ્યુ આમ મળે. લાખ અહીંયા છે હિસ્ટોરિકલ કોસ્ટ ટિલ ધ ડેપ્રિસિએશન. તો મળ્યું હું તમને બુક લાખ માઇનસ 20 લાખ 80,000 આમ આવ્યા અને એના ઉપર રેટ લગાડ્યા. ચલો કામ નોમિનલ ખાતું બંધ કરી દો પહેલા. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. ચલો આટલું જ થઈ ગયું. હવે મિલકત વેચી એનો મારે પ્રોફિટ લોસ નક્કી કરવો છે. તો પ્રોફિટ લોસ નક્કી કરવા ક્યાં લઈ જઈશું મશીનને? બોલો મનમાં જર્નલ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. સામેનું નામ બાય એસેટ ડિસ્પોઝલ. કેટલા રૂપિયા? 1 લાખ. જેવી આ જર્નલ લખી નવું ખાતું ખુલી ગયું. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ લખશું ટુ મશીન અકાઉન્ટ. રૂપિયા 1 લાખ. આ ખાતાની બેલેન્સ અહીંયા લઈ જવી પડશે. તો આનું ટોટલ કર્યું પાછું 36,000
₹36,000 મારે લઈ જવા છે ત્યાં, તો આની જર્નલ બોલીશ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. કામ લઈ દીધું. કેટલા? 36. અને જર્નલ નું લેઝર પોસ્ટિંગ અહીંયા થાય 31/12/2004 બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા રૂપિયા? 36. હવે વેચવાથી જે પૈસા આવે એ લખીશ. ચલો, વેચવાથી પૈસા સમજવા માટે 50,000 આવ્યા. વેચવાથી 50,000. મનમાં જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ સેલ વેલ્યુ 50. અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. ચલો, ક્યાં ઘટે છે? શું કામ ક્રેડિટ ઘટે? તો કે બુક વેલ્યુ કેટલી છે? બુક વેલ્યુ 64 ની પ્રોપર્ટી 50 માં જ વેચું તો ઓબ્વિયસલી લોસ થાય. લોસ થાય એટલે અહીંયા ઘટે. ચલો, તો આ મનમાં જર્નલ બોલ દેવાની પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. કેટલા ઘટ્યા? 14,000. લો દાખલો પૂરો. લોસ ઓન સેલ. તો 4 વાળા ક્વેશ્ચન શીખ્યા. પહેલા તમને આનું ફોર્મેટ આપ્યો, થોડીક ખબર પડી. ફોર્મેટ ગણ્યા પછી જર્નલના ફોર્મમાં એકવાર શીખવાડ્યું એસએલએમ પ્રમાણે. આ દાખલો પાછો એસએલએમ પ્રમાણે રેટ બદલીને શીખવાડ્યું. આ જ દાખલો પાછો ડબલ્યુડી પ્રમાણે છે. બધી વાર મનમાં જર્નલ બોલ્યા. સમજાવવાનો ટોપિક આખો. જો આ આવડે ને તો કાલે આ સોલ્વ કરાવી આપો. હા, નગર પછી આ કાલે સોલ્વ ન થાય. બહુ રિલેક્સ મગજને રાખી દેવાનું. મેં તમને કીધું ગોરિલા વોર સ્ટ્રેટેજી અપનાવવાની. આ કેસ એવો છે, એક કરતા વધારે મશીન ખરીદા, એકાદું વેચી નાખ, એવો દાખલો આગળ આવ્યો હતો ને. પણ આ મેથડ અહીંયા કઈ છે? પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ના ચાર્જ ટુ એસેટ. શીખશું કામ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.